દે અટકલે આવા તો મને તો ભૂખે લાજી નાસ્તો વાસ્તો ક કરાય નાસ્તો માર ભાઈ કોઈ નહીં લે તાણ હું તો કરાવ નાસ્તો તું મને લઈને હેડ નાસ્તો તું કરાવવાનો તો અમુદ કુ તાર જોડે પૈસા જોડે લઈને આવે લેજે આગળ કોક હશે હવે તો કોઈ કાતો ઉપડે જ હોય આપણા પાસે તાણ હમણાં જો કોકના પકડો તો કરાવતું જ નહીં પૈસા આવે વગર કરાવવાનું કોણ બેઠો હસી ખબર બોલાજી બોલે તો કેવા પકડીને બેઠો યાર આ તો ઉકેડા ગોમડાની શાન છે લે આ તો ઓલે ઓય આ ગંગાને નાસ્તો કરાજી નાસ્તો તો મારા પાસે પૈસા રહી ગયા મને તો મફત તો કરાવ ને હું પેલા અમે તાર જોડે મફત જીકો તો આ મફત એટલે મારે તો વડાપાવ ખાવાની ઈચ્છા હતી કોણ ખબર ટીના કાકાને ત્યાં નોકરી મળી હતી બરોબર છે ને કોઈક નોકરી જે હતા રે હા યુટ્યુબમાં કોઈક નોકરી એને મળી હતી શું વાત કરી યુટ્યુબમાં કોમેડીની નોકરી મળી હતી હા એટલે હેન ફાન જે વડાપાવ ધરાઈને મારે તો વધારે 8-9 વડાપાવ તો ખાઈ જોઈએ અટાસ નોકરી આવી ઓય એક માણસ તો હારું હન તું 8-9 ની વાત કરી આપણે તો ધરાઈને જ ખાવાનું જોઈ લે એક વાત અમે ધરાઈને ખાવાનું લે તો તમે ટીના કાકાને ટાલ પાડી હેડ ટીના કાકાને તેનું કહેવો તમે યુટ્યુબમાં નોકરી આવી હતી વડાપાવ જો પેલા ટીનો કાકો આવી અલ્યા ઓલ્યા લે તો મોકા પડી વાત કહું તમારા યુટ્યુબમાં પેલી નોકરી આવી હતી ખબર ત્યાં જતા હતા ચાણ સીધા યુટ્યુબ પર પેલા મુકમ બે જતા હતા મુકેશભાઈ એ પાર્ટી દેવા આ તમારા ભાઈ એમને પેલા મુકોભાઈ બે જણા જ્યાં હા એ લે પણ એની તું ચો વાત કરી ઓમાં તને હું વાત કરું ખબર એ દાર જતા હતા પેલા મુકોભાઈ બે નોકરી પણ આ ગોમનો પેલો શું કહેવાય બૂટ હોમો ધચ્યો ચપ્પલ આ હેર્યો મારો જો હોમો ધચ્યો તો મારે તો નોકરી યુટ્યુબમાં મને તો નોકરી ના રાખ મને કીધું ખબર હે મને કે તમને યુટ્યુબમાં તો યુટ્યુબમાં પણ કે અમારે પોતા મારવાય તમને ના રાખો એવો સેકન્ડ છે તારે બોલ તારે ગોમનો બૂટ કેવો પણ તેલા તેદાર મુકુ ચોય આલ્યા તે માં બોલતા આટલી બધી ડાબેલ ટોચી આવું તારું કમ નસીબ થઈ ગયો કે કોકના સેકન્ડ હારા નહીં હાલતો તો ત્યાં તો વડાપાવ ખાવા આડ્યા હતા વડાપાવ ખાવા હેડે તો હવે મારતો હું તો ભેંસો પાવા જઉં બોલ હું કહેતો તું કે અલે આકે પાપ ખવરો ટીના કાકાને લે પાપ રે ચંદલ દાબેલી ખાઈ ઓમો ધચોત મારતો અપ સેકન્ડ થઈ ગયા અલે આપ સેકન્ડ તે હારું કહેવાય એ તો મુતન તેદાર બચાવ પેલા મુકા ભેજો તને સંડાસ સાફ કરવાની નોકરી લાવતા હતા એટલે સંડાસ સાફ કરવા નથી આવી તો પેલા હું કે પેલા ગલ્લા ઉપર ના ના યાર પેલા ગલ્લા ઉપર મન તો હા એરી યાર હું કોમેડી કરવાનું બક્કલ લઈ જતા એ તો મન પાછા ભેગા થયા ને કે કોઈ કોમેડી નોકરી નથી કે સંડાસ સાફ કરવાની હતી એવું હતું તેદાર એ તો હું તમને એટલા મું અપસાફ કામ કરીને આયા હતા એમને તાર હું જોતો તો સાહેબ જો બેઠા ખબર હે શેરડી ઉપર તો બેઠા હતી યાર રે સાહેબ અને કોઈ આમ આવડી રેત હતી ને ઈકણ પોતું મારતો તે કારીગર હતો મને કે તમારે પોતું મારવા રહેવું હે આપણે તો એવું ના ફાવે પણ તમે સંડાસ સાફ કરવાની નોકરી અપાતા હતા એરા તારા લેવરાવાન છે તું ન્યા કરવાન કર હેડવાથી ઈ વાત ઉપર બચી જાડો નાસ્તો કરા લે નહીં કરા બોલે લે નહીં ખાવ લે વાળા કો લે નહીં વાળા કો આ છોડ દે તો ચાલે લે ઉપર ખવરાવું જ પડશે યાર છોડ દો લે લે એ ભાઈ તું છોડ દે યાર મને સ્વાદ દાબેલી ખવરાવી પડશે સ્વાદ નહીં લે હું એક મરસું ખાતો નહીં તારો સ્વાદ દાબેલી ખાવી છે તેલ નો પણ દાબેલી ખવરાવી પડશે પણ એક ખવરાયો એક નહીં એક તે ના થાય ટીના કાકા ખવડાવી જ પડે મને યાર તો મને તેલ લેડો હા તેલ લેજો એ તો આ એકલો કાઢી મારો ઓળખ્યો વાગો લે વાગો આમ તો યાકુટ ખાવા તો મજા હું કહું તમારા ભાઈ બોલે પેલો તાર નંબર તું કેટલી દાબેલી ખાઈ જાય કે હા એક આખી બોલે લે સી દઉં તારે આવું આ હિન્દી શિસ્પેન કહેવાય મને શું કહેવાય શિસ્પેન નહીં કહેતા પેલા છોકરા લાગતા તારે જેટલી ખાવાની લે મારા હા શું સો હેઠ એટલે તારા ભાઈ તાર તો રેકોર્ડ તોડી નાખે એટલી હશે હવે સાચું કે જે તારું હો ડબલ એટલે કોનમાં બોલજે બાર એટલે પેલું કે બાર એટલે બગડો બાર દાબેલી લે તો ડઝન થી તાર તો હું સહી યાર માર તો લખાશે ને હાથે ભરાઈ ગયો બાર લસીન તો બાર દાબેલી 28 થી બારે ખાવું વધારે ખાવું નક્કી નથી ઓછી નહીં બાર ઉપર કાકા તમે લઈ આવો એમ કઈ પૈસા આલી દેજો અમે જતા રહીએ પૈસા હું કહું લે દાબેલી બધાને ખવડાવી દઉં બરાબર પણ મારે હું ખબર હે તાર માન હમણાં ઘાઘરો લઈ આવ્યો હતો ઘાઘરો પેલો લાખ રૂપિયા લાખ રૂપિયાનો ઘાઘરો આવે રે હા એનો લઈ આવ્યો કે હમણાં હે ને તમે દાબેલી ખવડાવી ને પૈસા દઉં છું તમે બધા ચીડી આવતા રહો તમને પૈસા લાઈન કટાર આવતા રહો લાઈન કટાર ચીડી નહીં કાઢતો લે બધાનો વેચી વેચી હાલ દો બરાબર તારા ભાઈ 100 હતી તારા એવી હતી બધાને પૈસા હાલ દો એમ લે ચિંતા કરો છો દાબેલી રાહ તું દાબેલી
નહીં ખાવી યાર. આ તો લે